હવામાનને લઈને મોટા સમાચાર. સૌથી પહેલા આપી દો હેડલાઇન્સ. હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર રાજ્યનું તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યના 13 જિલ્લાઓ તેમજ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ છે. સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા 16 જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમ તૈનાત. વડોદરામાં સૌથી વધુ 3 ટીમ ડિપ્લોય. વિગતવાર સમાચાર જોઈએ. ગુજરાત પર આજે ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા મેઘતાંડવની આપેલી આશંકાને પગલે સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર અત્યારે સજ્જ થઈ ગયું છે. સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્યના 13 જિલ્લાઓ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચિંતાજનક આગાહીને પગલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને 24 કલાક હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સતર્કતાના ભાગરૂપે આપત્તિ સમયે ત્વરિત બચાવ કાર્ય થઈ શકે તે માટે 16 સંવેદનશીલ જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમ તૈનાત છે. સૌથી વધુ 3 ટીમ તો વડોદરામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. નવસારી, અમદાવાદ અને વાવ થરાદ ખાતે પણ એક ટીમ ડિપ્લોય કરાઈ છે. એનડીઆરએફની સાથે સાથે એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ પણ અત્યારે ખડે પગે છે. ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તમામ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા અને જરૂર પડે તાત્કાલિક સ્થળ પર પહોંચવાના પણ કડક આદેશ અપાઈ ગયા છે. તંત્ર દ્વારા રાજ્યના તમામ નીચાણવાળા વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો અને વોટર લોગિંગ થતા પોઈન્ટ્સ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. સાથે જ સરદાર સરોવર સહિત રાજ્યના તમામ મુખ્ય જળાશયોમાં પાણીની આવક ઉપર પણ નજર રખાઈ રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ખરાબ ન બને. વિવિધ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ શહેરી વિસ્તારોમાં જળભરાવને અટકાવવા માટે વધારાની મશીનરી અને ડી વોટરિંગ પંપ મૂકવા માટે પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ હોવાને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. બીજી તરફ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને સુરક્ષાના ભાગરૂપે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.